તો હેલો એન્ડ વેલકમ એવરીબડી, સ્વાગત છે તમારા બધાનું નવા વ્લોગની અંદર. મારું નામ છે રોનક અને તમે બધા જોઈ રહ્યા છો રોનક અનપ્લગ. તો ચલો આજનો દિવસ કરીએ સ્ટાર્ટ. તો હું નીકળી ગયો છું અત્યારે હેરકટ કરાવવા માટે. મારી બપોરે 12 વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે અને એ બધું પતાવીને પછી ઘરે જઈએ અને આજનો દિવસ કરીએ સ્ટાર્ટ. આજના દિવસમાં એક બે મોટા કામ છે એ પતાવવાના છે અને રાત્રે પ્રોગ્રામ છે કે આપણે થ્રુ આઉટ ધ ડે વ્લોગ કરવાના છીએ આજે. અત્યારે હું છું ડાઉનટાઉન કિચનરમાં કે જ્યાં હંમેશા ટ્રાફિક જ હોય. કે હવે બસ મેઇન ટાસ્ક એ છે કે અહીંયા પાર્કિંગ ગોતવાનો, કેમ કે પાર્કિંગ અહીંયા ગોતું દેટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવો ટાસ્ક છે. મારે પ્રોબેબલી આગળની સ્ટ્રીટ ઉપર જઈને પાર્ક કરવું પડશે. તો એ 2 કલાક વાળા ઝોનમાં આપણને પાર્કિંગની જગ્યા મળી ગઈ હતી એટલે આપણે કરી દીધી પાર્ક. અને હવે ચાલો ફટાફટ જઈએ હેરકટની અપોઇન્ટમેન્ટને અટેન્ડ કરવા માટે. આ છે કિચનરનું ડાઉનટાઉન અને અહીંયા હતી અમારી સ્કૂલ કે જ્યાં અમે ભણતા. જ્યારે અહીંયા કિચનર ડાઉનટાઉનમાં આવે ને એક નોસ્ટાલ્જિક ફીલ આવવા માંડે, કેમ કે અમે લોકો અહીંયા ભણતા, આ બધી સ્ટ્રીટ્સ ઉપર ફરતા અને સ્ટ્રગલના દિવસો, જો કે હજી સ્ટ્રગલ થોડી થોડી તો છે પણ ત્યારે થોડીક વધારે જ હતી. પછી નાસ્તો કરવા જઈએ, સોલ્જરીમાં પૈસા, બધા ફ્રેન્ડ્સ અને એસાઇનમેન્ટનું ટેન્શન, પ્રેશર ભણવાનું, એક્ઝામ્સ. દેટ વોઝ વેરી ટફ ટાઈમ. એન્ડ આઈ રહ્યો બાર્બર સ્ટુડિયો કે જ્યાં મારી અપોઇન્ટમેન્ટ છે. આ બધા Your phone there? It's nice. Yeah, I can actually. That was a pretty long session. ઘરે જઈને હજી નાવાનું છે. ઘરે જઈને નાઈશ એટલે પાછું રેડી થઈ જશે અને ફટાફટ નીકળીએ, કારણ કે 2 કલાક પૂરતી જ ગાડી પાર્ક કરેલી હતી. તો હું ફટાફટ મળું સીધો તમને હવે ઘરે. ભાઈ હું ત્યાંથી ઘરે આવી ગયો અને ઘરે આવીને મને 2-3 કલાક થઈ ગયા છે. તો ચાલો નીકળીએ મોલ બાજુ અને જોઈએ આઈફોન 17 અને 17 પ્રો અને સાથે સાથે કરીએ આપણા કામ. બંધ રૂમમાં એટલો બધો કચરો આવી જાય છે કે આખું ભરાઈ રહે છે. તો આને પાણીથી સરસ એવું રિન્સ કરી દીધું. અને આને જોઈને મને એવું લાગે છે કે આના માટે મારે સ્પેશિયલ એક રજા લેવી પડશે, કેમ કે ગમે એટલું હું આને સાફ કરું આ એમને ભરાઈ રહે છે. આ 3 પાણીની બોટલ લઈ જતો ને 3 ફેરા મારવા પડે. પણ હવે એટલી બધી કન્વિનિયન્સી આવી ગઈ છે ને કે મજા જ આવી જાય છે. એક જ માણસ જાય ને એક જ માણસ લઈને આવતો રહે. તો બેસ્ટ પરચેસ અમારું છે લિક્વિડેશન સ્ટોરમાંથી આજ સુધીનું એમ. એક ગાડી આગળ બંધ પડી ગઈ છે, એના લીધે કેટલું ટ્રાફિક અહીંયા થઈ ગયું છે. જેમ જેમ શિયાળો આવતો જાય છે એમ જેમ વહેલા અંધારું થતું જાય છે. હવે ધીરે ધીરે અમારે એ દિવસો જોવાના આવ્યા છે કે જેમાં જલ્દી અંધારું થઈ જાય. એક ટાઈમ એવું આવશે કે 5 વાગ્યામાં અંધારું થઈ જશે ને ડિપ્રેસિવ સિચ્યુએશન ક્રિએટ થઈ જવાની તૈયારી છે હવે પાછી. ભાઈ આપણે આપણું નવું માઇક કનેક્ટ કરી લીધું છે અને અંદરની બાજુ રાખ્યું છે તો પબ્લિકમાં બહુ વિઝિબિલિટી ન આવે અને પબ્લિક જોઈને કોન્શિયસ ન થઈ જાય, કેમ કે જેટલી જગ્યાએ મારે જવાનું છે ત્યાં મેજોરિટી ઇન્ડિયન જ હશે એવું હું અઝ્યુમ કરું છું. એ લોકો યુઝ્યુઅલી ફોન, કેમેરો અને એ બધું જોઈને કોન્શિયસ થવા માંડે. એ લોકોને કાંઈ પ્રોબ્લેમ નથી, બધા હવે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ થઈ ગયા છે. પણ કોન્શિયસ થઈ જાય ને પછી એમને નો મજા આવે અને પછી આપણને નો મજા આવે એવું બધું થાય. એની કરતાં આપણે જરાક એ વસ્તુને હાઈડ જ કરીને રાખીએ તો સારું પડે. વિનર્સથી એન્ટ્રી લેશું એટલે બધું જોતા જોતા જાશું. તો હાલો ફટાફટ ઘૂસી જાય એ વિનર્સમાં. અત્યારની અપડેટ પ્રમાણે બ્લુ નોટ્સમાંથી 2 જીન્સ પરચેસ કરી લીધા છે, વિચ ઇઝ રાઇટ હિયર. એને સામે જ રિયલ ફ્રૂટ્સ હતું અને કેન નોટ મિસ રિયલ ફ્રૂટ્સ. તો પછી મેં ત્યાંથી મેંગો સ્લશ મારું ફેવરેટ ડ્રિંક લઈ લીધું છે. હવે ડ્રિંક એન્જોય કરીએ. આ બધું કરીને પ્રોબેબલી ઘરે જઈશું, કેમ કે બીજું કંઈ કરવા માટે કામ નથી ને બહુ બહાર રહેવું સારું નહીં, પૈસા બહુ વપરાઈ જાય. તો હિયર વી ગો. ચીયર્સ. ઓલ રાઈટ, તો હું હવે મારું કામ પતાવીને નીકળી ગયો છું વોટર બોટલ્સને રિફિલ કરાવવા માટે. અહીંયા આ લાઈનને મદ્દેનજર રાખતા આપણે આપણો અહીંયાથી પાણી ભરાવાનો પ્લાન ડ્રોપ કરી દીધો છે. અમારે અહીંયા આવી સુવિધા મળી રહી ગેસ સ્ટેશન ઉપર. બધા વિન્ડશીલ્ડ ક્લીન કરવા માટે આવી રીતે બકેટ મૂકેલા હોય, જેની અંદર આવું સ્ક્વીજી અને આવું બ્રશ હોય, તેનાથી વિન્ડશીલ્ડ અને હેડલાઇટ આપણે ક્લીન કરી શકીએ. તો એ બહુ સારી ફેસિલિટી એ લોકો પ્રોવાઈડ કરે છે. ચાલો કોસ્કોમાં આવ્યા હતા
અને ઘડીક બેઠા, થોડોક નાસ્તો કર્યો અને પતાવ્યું. હું જે રાત્રે એક્સાઇટેડ થવાનું કહેતો હતો ને એ આ ઇવેન્ટ માટે હતું. વિશાલભાઈએ આજે જોઈન કરી લીધું છે, ઇવન તો એના છે ને ગરબામાં કાંઈ એટલો બધો ઇન્ટરેસ્ટ છે નહીં, તો વિશાલ અને શિવભાઈ પોતે એ બે હોતને જોઈન કર્યું છે. આ લોકોની એક્સાઇટમેન્ટને ધ્યાનમાં રાખતા ગુજરાતીઓ 3 વસ્તુ માટે જ એક્સાઇટેડ થઈ શકે: પૈસા, ખાવાનું અને ગરબા. અને એ જ વસ્તુ માટે અમે અને આ લોકો આ બધા આટલા બધા એક્સાઇટેડ છે. ભાઈ, તમે છે ને વયા જવાના વહેલા, બરોબર? હું કુર્તો પહેરીને જવાનો હતો પારસભાઈ, પણ એમાં થયું એવું ને કે છેલ્લે છે ને દોડાદોડી વધી ગઈ. વોલમાર્ટ જવું પડ્યું, કોસ્કો જવું પડ્યું ને એમાં કુર્તો રહી ગયો. કુર્તો પહેરવાનો ટાઈમ હતો, નો ડાઉટ હતો, કુર્તો ધોયેલો નહોતો. હવે ગરબા રમી લઈએ ને, થોડીક વાર પછી જ્યારે પાછો બ્રેક પડે ત્યારે પાછી આગળની અપડેટ આપીએ. શરદ પૂનમના ગરબામાં આવેલા છે ને, તો દૂધ અને પૌવા આ લોકો આપ્યા છે. બોલ્યા કાલે વગર સીધો દૂધ પૌવા લેવા માંડ્યો છે. તમારે નથી ખાવા? ચાલો હવે ગરબા સ્ટાર્ટ થવાની તૈયારીમાં છે પાછા. હાલો ઊભા થાવ, ગરબા થાવ. જોયું તમે કેવી મજા આવે છે, આમ અખંડ મોજ છે અહીંયા. તો બધાને એવું હતું કે શરદ પૂનમના ગરબા છે 10 વાગે બંધ થઈ જશે, 11 વાગે બંધ થઈ જશે, પણ અત્યારે વાગી ગયા છે 12:30+, પણ હજી ગરબા અખૂટ ચાલુ છે. અને અત્યારે ડાકલાનો પ્રોગ્રામ ચાલુ છે, તો મજા આવે છે એકદમ. બધાએ પોતપોતાની નવરાત્રી બતાવી, સ્ટોરી, રીલ અને પોસ્ટ કરીને. હવે અમારી નવરાત્રીને અમને એન્જોય કરવા દો. હા, માનીએ છીએ કે ઇન્ડિયા જેવડી મોટી નવરાત્રી ને ઇન્ડિયા જેવી મોજ અહીંયા નથી આવતી. અધર દેન દેટ અહીંયા કરીએ આપણો વિડીયો પૂરો. થેન્ક યુ ફોર વોચિંગ ધી એન્ટાયર વિડીયો. ગુજરાતીમાં વિડીયો બનાવીને મને મજા આવી, તમને કેવી મજા આવી તમે નીચે કમેન્ટ કરીને જણાવી દેજો અમને. બાકી અહીંયા સુધી આવી ગયા છો તો સબસ્ક્રાઇબ કરતા જાઓ, કમેન્ટ કરતા જાઓ અને લાઇક કરતા જાઓ. હું તમને મળું આગલા વિડીયોમાં. ત્યાર સુધી ટેક કેર, આડિયોસ આમિગોસ. બાયુ જેવું કરે જોઈએ છે. લગ્ન લાયક સુકન્યા જોઈએ છે તગા ભાઈ ને. સ્કીપ કે રોજ કરે રાતે.